બનાસકાંઠાના નાના જામપુર ગામના માર્ગો બિસ્માર બન્યા છે, જેને લઈને ગ્રામજનો દ્વારા અનેકવાર રોડના ખાડા પૂરવાની રજૂઆત કરવા છતાં તંત્રએ હજુ સુધી કોઈ જ કાર્યવાહી કરી નથી। તંત્રના પાપે શાળામાં અભ્યાસ માટે જતા બાળકોથી લઈને મહિલાઓ સહિતનાને પણ હાલાકી પડી રહી છે, ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે રોડનું સમારકામ કરવામાં આવે તેવી ગ્રામજનોએ મીડિયા સમક્ષ માંગ કરી છે। સરકારને અમે વારંવાર રજૂઆત કરી બરોબર, પણ કોઈ તંત્ર અમારું કોઈ ઓભળતું નથી અને અમારે અવાર જવારમાં ખૂબ તકલીફ પડે છે। કેટલાય બાઇકોવાળા હાથ પગ ભગાઈ રહ્યા છે, કેટલાય રિક્ષા નાના મોટા સાધનો મારા અહીં પલટી મારી ગયા છે। વરસાદના કારણે ખાડા ભરાઈ જાય એટલે અમારે ક્યાંથી નીકળવું એ જ અમને કંઈ ખબર સમજણ નથી પડતી બરોબર। અને એક બીજું કહેવામાં આવે છે કે અમારો આ રોડનો વરસાદનું પાણી ત્યાં નીકળે એવો કોઈ રસ્તો નથી બરોબર, એટલે રોડ થોડોક ઊંચો ઉપાડવામાં આવે તો અમારે પાણીનો કોઈ નિકાલ થાય તો આ રોડ અમારો ના તૂટે। બીજું કહેવામાં આવે છે કે આજુબાજુ જે સોસાયટીના ઘરો છે એના પણ પાણી નાવા ધોવાના રસ્તા ઉપર પાણી આવા જાય છે બરાબર, એટલે અમને મોટું નુકસાન તો એ લોકોનું બહુ થાય છે, એટલે રોડ ઘણો એના કારણે તૂટે છે બરાબર। એટલે અમારે વારંવાર તંત્રને રજૂઆત કરી પણ કોઈ અમારું સાંભળતું નથી। અત્યારે હાલમાં કોકરેજ તાલુકાના નાના જામપુર ગામે જે ગામ લોકોને જે થરા શહેરમાંથી આવવા માટેનો મેન રસ્તો છે એ રસ્તા ઉપર કારણ કે અહીં બના નદી આવેલી છે, નદીમાંથી વાહનો ઓવરલોડ હેડવાથી આ રસ્તા ઉપર મોટા મોટા ખાડા પડી ગયા છે, જેને લઈ અને ગામ લોકો એવું કહી રહ્યા છે કે બેન દીકરીને ડિલિવરી હોય તો 108 નથી આવતી, કોઈ વસ્તી બીમાર હોય તો પણ વાહન પણ લઈ નથી જતું। ખરેખર એક આ સરકારના કોઈ પણ માર્ગ વગરનું ના રહેવું જોઈએ। અત્યારે હાલમાં નાના જામપુરના ગામ લોકો બધા રજૂઆત કરી રહ્યા છે કે ભાઈ અમારે ચાલવા માટે રસ્તો અત્યારે હાલમાં ભયંકર છે, એટલે જેથી કરીને સરકાર પાસે લોકો માગણી કરે છે કે અમારો રસ્તો સત્વરે રિપેર કરે। આ બાબતે આ નાના જામપુર ગામના ડેપ્યુટી સરપંચ તરીકે શું નામ છે ભાઈ તમારું? અબિલભાઈ। હા, અબિલભાઈ શું બોલી રહ્યા છે એ વાપરો। અમારે તો નાના જામપુર ગામનો જે થરાથી નાના જામપુર ગામનો જે રસ્તો છે એના રિપેર કરવા માટે વારંવાર રજૂઆત કરવા છતાંય ના થતાં અમારે હવે પછી ન્યૂઝમાં રિપોર્ટ આપ્યા પછી જો પણ રિપેર ના થાય તો અમારા ગ્રામ લોકોને જાહેરમાં એક્શન લેવાનું થાય છે, પૂરા નાના જામપુર ગ્રામ લોકો। કારણ કે રસ્તો અહીંયાથી ફરીને 4 કિલોમીટર જવું પડે, તાણા થઈને થરા જવું પડે છે। હાલમાં બી એકદમ ખરાબ હાલમાં રસ્તો છે અને તંત્રને વારંવાર જાણ કરવા છતાંય કોઈ પણ જાતની એક્શન લીધા વગર સરકારને ઘણીવાર જાહેરાત કરવામાં આવી પણ કોઈ પણ જાતની એક્શન લીધી નથી। આટલું કેવું છે મારું। નાના જામપુરથી થરાનો જોડતો રસ્તો બહુ ખરાબ હાલતમાં છે, કોઈ નિશાળીઓને ભણવા જવા માટે બહુ તકલીફ પડે છે, રિક્ષા ચાલકોને બહુ તકલીફ પડે છે, ડિલિવરી છે આસે નાસે દવાખાનાની તકલીફ બહુ પડે છે, એટલે જાવું તો જાવું ક્યાં, કેવી રીતે ચાલીને જાવું, સાધન લઈને જઈ શકતા નથી। 2 થી 3 વાર રિક્ષાઓ પલટી મારી ગઈ છે, બાઇકોવાળા પલટી મારી ગયા છે, હાથ પગ ભાગવાની તકલીફો થઈ છે, બહુ કેસ આવા સામે આવ્યા છે, તોય છતાંય હજી રોડનું કામકાજ થયું નથી। 10 થી 15 દિવસથી સાધનો બંધ છે, થરા જવા માટે તકલીફ પડી રહી છે, વસ્તી ચાલતી જાય છે। બોલો આના વિશે શું કરવું? તંત્રને